ટેકનોલોજીને લગતા ખાસ સમાચાર છે। 1. રમત-ગમત સ્પોર્ટ્સ ભારત માટે ગૌરવની ક્ષણો। ક્રિકેટમાં ઐતિહાસિક જીત। ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને 2025 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે। આ સાથે ભારત 3 વખત આ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની છે। પેરા ગેમ્સમાં મેડલનો વરસાદ। દુબઈમાં યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સ 2025માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કુલ 56 મેડલ જીત્યા છે। શૂટિંગમાં ગોલ્ડ। મનુ ભાકર અને સિમરનપ્રીત કૌર બ્રારે 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। સ્ક્વોશ વર્લ્ડ કપ ભારતીય ટીમે હોંગકોંગને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે। 2. રાજકીય ઘટનાઓ અને ઉદ્ઘાટન પોલિટિકલ ઇવેન્ટ્સ અને ઇનોગ્રેશન્સ। સુરતમાં મેયર્સ કાઉન્સિલ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગનું ઉદ્ઘાટન કર્યું। આ બેઠકમાં દેશભરના મેયરો શહેરી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા એકઠા થયા હતા। અમદાવાદમાં સ્વદેશોત્સવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો હેતુ સ્વદેશી ઉત્પાદનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનો છે। સુરત વિકાસ કાર્યો મુખ્યમંત્રીએ સુરતમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે 600 રૂપિયા કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે। 3. નવી એપ્લિકેશન અને ટેકનોલોજી ન્યૂ એપ્સ અને ટેક ન્યૂઝ। વર્ષની બેસ્ટ એપ ગૂગલ પ્લે સ્ટોરે 2025 માટેના એવોર્ડ જાહેર કર્યા છે, જેમાં ડિસ્ટ્રિક્ટ મૂવીઝ અને ઇવેન્ટ્સ માટેની એપને બેસ્ટ એપ ઓફ 2025નો એવોર્ડ મળ્યો છે। સરકારી સાયબર સુરક્ષા એપ ભારત સરકારે સ્માર્ટફોન કંપનીઓને આદેશ આપ્યો છે કે નવા મોબાઈલમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સાયબર સિક્યુરિટી એપ પ્રી ઇન્સ્ટોલ પહેલેથી જ નાખેલી હોવી જોઈએ, જેથી ઓનલાઈન ફ્રોડ અટકાવી શકાય। ગેમિંગ ભારતીય થીમ પર આધારિત કુકી રન ઇન્ડિયા ગેમને બેસ્ટ ગેમ ઓફ 2025નો ખિતાબ મળ્યો છે। 4. મહત્વના દિવસો ઇમ્પોર્ટન્ટ ડેઝ વિજય દિવસ આજે 16 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે। 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત અને બાંગ્લાદેશની મુક્તિની યાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। રણ ઉત્સવ કચ્છના સફેદ રણમાં વિશ્વ પ્રખ્યાત રણ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે।